નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ એન્ડ વેલકમ ટુ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માટેના એસએસસી માટેના જે રિપોર્ટેડ સ્પીચની જે રચનાઓ છે, આ રિપોર્ટેડ સ્પીચની અંદર આપણે અત્યાર સુધી 7 પ્રકારના વાક્યો, એનું રિપોર્ટિંગ વર્બ, એનું સંયોજક, એવું સરસ મજાના ચાર્ટનો આપણે અભ્યાસ કર્યો છે. પણ એક્ઝામની અંદર તો દોસ્તો આપણે પેરેગ્રાફ કે કન્વર્સેશન જેને આપણે કહીએ છીએ એ પૂછાવાનું છે. એના માટે પણ આપણે અમુક પોઈન્ટ્સ યાદ રાખવાના છે દોસ્તો. તો આ લેક્ચરની અંદર આપણે જે એક્ઝામની અંદર ડાયલોગ અથવા કન્વર્સેશન પૂછાય છે, ડાયલોગ અથવા કન્વર્સેશનનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બહુ અગત્યનો પોઈન્ટ આપણા માટે બને છે. વન બાય વન આપણે જોતા જઈએ. નંબર 1, પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ આવે. આ મુદ્દો આપણા માટે બહુ અગત્યનો. હવે એક એક મુદ્દા આપણે ફરી પાછા યાદ રાખવા જ પડશે. કે જો કન્વર્સેશન કે ડાયલોગની અંદર પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય અને આ પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય તો એમાં તમારે રિપોર્ટિંગ વર્ક કમ્પલસરી ફરજિયાતપણે શું મૂકવાનું છે? રિપ્લાયડ મૂકવાનું છે. નેક્સ્ટ બીજો મુદ્દો જોઈએ. બીજો મુદ્દો શું કહે છે? પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં યસ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં યસ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં
રિપ્લાઇડ પોઝિટિવલી લખાય. જેના પછી સાંભળનાર કર્તા અને સંયોજક that આવે. સંયોજક પછી કર્તા ક્રિયાપદ અને સંયોજક પછી નિયમ મુજબ કર્તા ક્રિયાપદ. આ બીજો આપણા માટે અગત્યનો પોઈન્ટ બને છે કે જો પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં યસ આપ્યું હોય, શું આપ્યું હોય? યસ. ખાલી યસ એટલો ટૂંકો ભાગ. હમણાં એક્ઝામ્પલથી સમજાવું. તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું લખવાનું છે? રિપ્લાઇડ પોઝિટિવલી. એના પછી શું લખવાનું છે? તો કે સાંભળનાર કર્તા અને સંયોજક લખવાનું છે. સંયોજક શું આવશે? તો કે ધેટ. અને સંયોજક પછી નિયમ મુજબ આપણે શું આવશે? તો કે કર્તા અને ક્રિયાપદ. રેડી? બોર્ડર કરી દઉં છું, બે ભાગ બોર્ડના કરી નાખીએ. જુઓ, એક્ઝામ્પલ ઉપર આપણે સમજીએ. Bhavika said to Nirav, "Are you reading now?" Bhavika said to Nirav, "Are you reading now?" જવાબ સ્વરૂપે ફક્ત યસ આપેલું હોય. આજે ફેરફાર કરીએ કેવી રીતે થશે? હવે જુઓ, પેલા જો બોલનાર કોણ છે? તો કે ભાવિકા. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ આસ. સંયોજક નીરવ. સંયોજક નોન WH છે એટલા માટે ઇફ. વિધાન બનાવવાનું યુ. બીજો પુરુષ સાંભળનાર નીરવ છે તો નીરવ માટે હી. એમ ઇઝ આરનું વોઝ વેર તો હી વોઝ રીડિંગ. નાવનો ફેરફાર શું થશે? તો કે ધેન. આ પહેલા વાક્યનો ફેરફાર થયો. હવે શું આવે? હવે જવાબ આપે છે. જવાબ કોણ આપે છે? નીરવ. રિપોર્ટિંગ વર્બ શું? ખાલી યસ છે એટલે નિયમ મુજબ શું બનાવવું પડે? રિપ્લાઇડ પોઝિટિવલી. નીરવ રિપ્લાઇડ પોઝિટિવલી. નીરવ રિપ્લાઇડ પોઝિટિવલી ટુ ભાવિકા. સંયોજક ધેટ ટૂંકો છે એ પૂરો કરી નાખો. હી વોઝ. રેડી? સમજવાની વસ્તુ એ છે દોસ્તો કે ખાલી યસ હતો એ ટૂંકો જવાબ હતો. યસનો ફેરફાર આપણે રિપ્લાઇડ પોઝિટિવલી કર્યો અને પછી શું કર્યું? સાંભળનાર કરતા સંયોજક ધેટ પછી નિયમ મુજબ કરતા ક્રિયાપદ. અધૂરું જે વાક્ય છે એને આપણે પૂરું કર્યું.
તો આ નિયમની અંદર આપણા માટે અગત્યનું શું બને છે તો કે યસ માટે આપણે શું યાદ રાખવાનું છે? રિપ્લાઇડ પોઝિટિવલી. રેડી? ત્યાર પછી આપણે નિયમ નંબર 3 આવશે. નિયમ નંબર 3 શું કહે છે તો કે પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં નો આપ્યું હોય તો પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં નો આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપ્લાઇડ નેગેટિવલી લખાય. જેના પછી સાંભળનાર કર્તા ને સંયોજક ધેટ આવે. જેના પછી સાંભળનાર કર્તા અને સંયોજક ધેટ આવે. સંયોજક પછી નિયમ મુજબ કર્તા ક્રિયાપદ. આ બે વચ્ચેનો તફાવત છે એ ફક્ત એટલો છે કે અહીં શું આપ્યું છે તો કે યસ, જ્યારે ત્રીજા નિયમની અંદર શું આપ્યું છે તો કે નો. રેડી? હવે નો માટેનો આપણે એક્ઝામ્પલ જોઈએ તો શું છે? પ્રીતમ said, have you seen my house? Pritam said, have you seen my house? એનો જવાબ આપે છે નો, said I. નો, said I. આ નો થી જવાબ છે, જ્યારે અહીંયા શેનાથી જવાબ હતો? યસ થી હતો. હવે જો એનો ફેરફાર શું થાય છે તો નિયમ મુજબ આપણે ફેરફાર કરીએ તો પ્રીતમ આસ્ક મી if I had seen his house. બોલનાર પ્રીતમ. પ્રશ્નાર્થ છે એટલે રિપોર્ટિંગ વર્બ આસ્ક. સાંભળનાર બીજા વાક્ય ઉપરથી ખબર પડી જાય છે આઈ. સંયોજક ઇફ. ઈનો ફેરફાર આઈ. ઇફ આઈ. હેવ નું હેડ. સીનનું સીન. માયનો ફેરફાર પ્રીતમ મુજબ આઈ મી માય. તો પ્રીતમ છે તો હી હિમ હીઝ. હાઉસનું હાઉસ. ક્લિયર? હવે નો થી જવાબ મળે છે તો આઈ રિપ્લાઇડ નેગેટિવલી ટુ હિમ ધેટ આઈ હેડ નોટ. આઈ રિપ્લાઇડ નેગેટિવલી ટુ હિમ ધેટ I had not અથવા hadn't. I had not અથવા અહીંયા તમે hadn't પણ કરી શકો. ટૂંકમાં આપણે યાદ શું રાખવાનું છે તો કે જો નો થી હોય તો આપણો મુદ્દો અગત્યનો શું બને છે તો કે રિપ્લાઇડ શું કરવાનું થશે? નેગેટિવલી. રેડી?
યસ અને નો આપેલા હોય ખાલી, આની પરીક્ષામાં સંભાવના ખૂબ જ છે દોસ્તો, ખાસ યાદ રાખવાનો પોઈન્ટ છે. ચોથો નિયમ શું કહે છે? નિયમ નંબર કેટલામાં આવે છે હવે? 4. નિયમ નંબર 4 શું કહે છે? ડાયલોગમાં કેટલીક વખત પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં કેટલીક વખત પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં આખા વાક્યને બદલે એકથી વધુ શબ્દોનો ઉપયોગ થાય છે. આખા વાક્યને બદલે એકથી વધુ શબ્દોનો ઉપયોગ થાય છે. ડાયલોગમાં કેટલીક વખત પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં આખા વાક્યને બદલે એકથી વધુ શબ્દોનો ઉપયોગ થાય છે. ત્યારે ઇનડાયરેક્ટ કરતી વખતે શબ્દોને બદલે ગોઠવીને વાક્ય પૂર્ણ કરવાનું હોય છે. હવે શું થશે દોસ્તો? આ મુદ્દો છે એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનો, કારણ કે જ્યારે ડાયલોગ કે કન્વર્સેશન આવશે ત્યારે તમારે એક ઉપર પ્રશ્ન છે, નીચે શું હશે તો કે ટૂંકમાં જવાબ. તો આ ટૂંકમાં જવાબને આપણે એ પૂરો આપણી સાદી ભાષામાં સમજાવું. તમને પૂછે કે શું તમે અંગ્રેજી ગ્રામર વાંચી રહ્યા છો? તમે ખાલી એટલું કહો કે પછી વાંચવાનો છું, તો એ ટૂંકો જવાબ છે. અથવા તમને એમ પૂછે કે શું તમે કાલે રાજકોટ જવાના છો? હા. આપણે ખાલી એટલું કહીએ હા. આપણે ટૂંકો જવાબ આપીએ છીએ હા, પણ એનો ખરેખર જવાબ શું થાય? હા, હું આવતીકાલે રાજકોટ જવાનો છું. તો આવી રીતે જ્યારે ટૂંકા જવાબ હોય ત્યારે તમારે છે એ કમ્પ્લીટ જવાબ કરવો પડે. એ પૂરો જવાબ કેવી રીતે તમને ખ્યાલ આવે? તો કે ઉપરનો જે પ્રશ્ન છે, આ જે પ્રશ્ન પૂછાશે એ પ્રશ્ન ઉપરથી ખબર પડશે. જુઓ એક્ઝામ્પલથી તમને હું સમજાવું છું. When did you return from Bombay? said Anil. When did you return from Bombay? said Anil. હવે એનો જવાબ શું આપે છે એ જોઈએ. Yesterday, Hemali said. Yesterday, Hemali said. આ રીતે છે. હજુ અનિલે શું પ્રશ્ન કર્યો કે when did you return from Bombay? બોમ્બેથી પાછા ક્યારે આવી તું? હેમાલી શું કીધું? ગઈકાલે. ટૂંકો જવાબ. ખરેખર એને એમ કહેવું જોઈએ ને કે હું બોમ્બેથી ગઈકાલે પાછી આવી, આમ કહેવું જોઈએ ખરેખર, પણ આ ટૂંકો જવાબ છે. એક્ઝામની દ્રષ્ટિએ આ બહુ અગત્યનો પોઈન્ટ બને છે. તો અહીંયા કેવી રીતે થાય જો એ સમજાવું તમને, જ્યારે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ.
તો નિયમ મુજબ પેલા બોલનાર કોણ છે? તો કે અનિલ. પ્રશ્નાર્થ વાક્ય બોલે છે એટલે રિપોર્ટિંગ વર્બ આસ્ક. સાંભળનાર આપણને બીજા જે વાક્ય બીજું છે એના ઉપરથી ખબર પડે કે હેમાલી. અનિલ આસ્ક હેમાલી. પ્રશ્નાર્થનો પ્રકાર WH છે એટલે સંયોજક જે તે WH શબ્દ એટલે વેન. યુનો ફેરફાર હેમાલી મુજબ કરી એટલે શું થાય? સી. ડીડનો ફેરફાર હેડ વત્તા V3. સી હેડ રિટર્ન ફ્રોમ બોમ્બે. ક્લિયર? હવે જે ટૂંકો જવાબ છે એને આપણે કઈ રીતે, હવે એ જવાબ તો કોણ આપે છે? તો કે હેમાલી આપે છે. તો જવાબ માટે આપણે આગળ શરૂઆત કરીએ તો હેમાલી. પ્રશ્નના જવાબમાં શું લખવાનું? પહેલો જ મુદ્દો છે, પહેલો જ પોઈન્ટ, તો કે રિપ્લાય. હેમાલી રિપ્લાય ટુ કોને? અનિલને. હવે અનિલ નથી લખવાનું, અનિલની બીજી વિભક્તિ. અનિલ શેમાં આવે? હીમાં આવે. હીની બીજી વિભક્તિ શું થાય? તો કે હિમ. રિપ્લાય ટુ હિમ ધેટ. હવે ટૂંકો જવાબ પૂરો કરવાનો. હું તમને એમ કહું કે તમે ભાઈ બોમ્બેથી ક્યારે આવ્યા? તો તમે ખાલી એટલું કહો કે ગઈકાલે. એની જગ્યાએ પૂરું વાક્ય શું થાય? અમે બોમ્બેથી ગઈકાલે આવ્યા. આ પૂરું વાક્ય. સેમ એ જ મુજબ પ્રશ્ન ઉપરથી લેવાનું. કર્તા ક્રિયાપદ ઉપાડો. અનિલ રિપ્લાય ટુ હિમ ધેટ સી હેડ રિટર્ન. યસ્ટરડેનો ફેરફાર આપણે શબ્દોનો ફેરફાર પાછો ભૂલાઈ ન જાય. યસ્ટરડેનું યસ્ટરડે નહીં આવે. ધ પ્રીવિયસ ડે ક્યાંથી? તો કે ફ્રોમ બોમ્બે. થઈ ગયો કે નહીં પૂરા વાક્યમાં જવાબ? ટૂંકમાં આ નિયમ શું કહે છે? તો કે જે અધૂરો પ્રશ્ન છે એ અધૂરા પ્રશ્નને તમારે શું કરવાનું છે? તો કે પૂરા વાક્યમાં તેનો જવાબ લખવાનો છે. એક એક મુદ્દા આપણા માટે હવે અગત્યના બને છે. જો 3 માર્ક્સ માટે કેટલું આવે છે? 3 કોઠા, બધા વાક્યના પ્રકાર, એનું રિપોર્ટિંગ વર્બ, એનું સંયોજક, અને આ ડાયલોગનું જ્યારે એક્ઝામમાં પૂછાય તો એનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું થાય ત્યારે આ બધા પોઈન્ટ આપણે યાદ રાખવા પડે. આનું જ હું તમને એક્ઝામ્પલ આપું છું, એ તમારે હોમવર્કની અંદર કરવાનું. જો when did you read English grammar book? When did you read English grammar book? Said teacher. હવે આનો જવાબ આપે છે ફેબ્રુઆરી 2019 said રાકેશ. શિક્ષકે પ્રશ્ન કર્યો છે. કોને કર્યો છે? તો કે રાકેશને. શું પ્રશ્ન કર્યો? તે અંગ્રેજી ગ્રામર બુક ક્યારે વાંચી? તો રાકેશ શું કહે છે? તો કે મેં ફેબ્રુઆરી 2019 મતલબ કોરોના પહેલા. કોરોના પછી તો આપણે આમે ધૂળ ચડી ગઈ છે. આ તમારે હોમવર્કમાં કરવાનું છે દોસ્તો. આ લેક્ચરની અંદર 4 મેં અગત્યના નિયમ તમને શીખવાડ્યા છે. એક પણ વસ્તુ છોડતો નથી. હું ના છોડું તો તમારે છોડવાની હોય જ નહીં, આ સ્વાભાવિક છે. ઓપ્શનમાં આપણી પાસે કંઈ આવતું જ નથી. બધું ભણવાનું, બધું અભ્યાસ કરવાનું અને 90 અપ માર્કે આપણે પહોંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક એક નિયમ આપણા માટે અગત્યના બને છે. આશા રાખું છું એક એક નિયમ બુકની અંદર નોંધતા જજો, યાદ રાખતા જજો, જેથી કરીને જ્યારે જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશું ત્યારે આ બધા નિયમ કામ આવશે. એક એક નિયમ યાદ રાખવાના છે. તો આશા રાખું છું આપ બધા યાદ રાખશો. ફરી પાછું આ નવા સેમેસ્ટરની અંદર આપને કહું છું, વિનંતી કરું છું, આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જુઓ. કંઈક તો તમને જાણવા મળશે દોસ્તો. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.